નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 7. એમાંથી આજે આપણે છઠ્ઠો પાઠ શરૂ કરવાનો છે, ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો વિશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરેલી છે ભક્તિયુગ વિશે. ખાસ આપણે ભક્તિયુગ વિશે વાત કરીએ તો એવો યુગ કે જે સમયે ઈશ્વરની આરાધના, ઈશ્વરની ભક્તિ, પૂજાપાઠ અને આ બધા દ્વારા કોઈક સમાજમાં જે પ્રવર્તા જે છે એ જુદા જુદા જે અંધશ્રદ્ધા, વહેમો, કુરિવાજો, આ બધામાંથી લોકોને જે છે એ ઉપર લાવવાનો મેઇન ઉદ્દેશ હોય છે કે લોકોને આ બધામાંથી જે છે એ સમાનતાનો ભાવ આવે, લોકોમાં સમાનતાની ભાવના જાગે અને ભક્તિ માર્ગ દ્વારા આ બધું જે શક્ય બને છે. આ સમયગાળો એક એવો પણ બની ગયો કે જે સમયને ભક્તિયુગ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ભક્તિયુગના સમયગાળા દરમિયાન ધાર્મિક સમુદાયો અને વિચારકો પણ થઈ ગયા. જુદા જુદા ધાર્મિક સમુદાયો, જેને આપણે સંગઠન પણ કહી શકીએ, જેમ કે શીખ ધર્મને લગતો સમુદાય છે, જૈન ધર્મને, બૌદ્ધ ધર્મને કે હિન્દુ ધર્મને, આવા જુદા જુદા ધાર્મિક સમુદાયો પણ થઈ ગયા કે જે ધાર્મિક ચળવળો ચલાવીને ખાસ જે છે એ સમાજમાં જે છે અજ્ઞાન છે, મિથ્યાભિમાન અથવા તો મિથ્યા આચારો, મિથ્યા એટલે કે ખોટા આચરણ કરતા હોય અને આ સમાજમાં દુઃખ અને યાતનાઓથી જે સમાજ પીડાય છે, તો આ બધામાંથી લોકોને કેવી રીતે સાચા માર્ગે વાળવા, કેવી રીતે જે છે એ લોકોનો ઉદ્ધાર કરવો અને કેવી રીતે જે છે એ ભક્તિ માર્ગના આધારે ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે છે અને જીવનમાં પણ આપણે કેવી રીતે જે છે એ સદગુણોનો આચરણ કરી અને જીવનમાં જે છે એ ભેદભાવ જે છે, અંધશ્રદ્ધા છે, વહેમો છે, આ બધાથી આપણે પર રહી શકીએ. તો અહીં ઘણા બધા એવા જે ધાર્મિક સુધારકો પણ થઈ ગયા છે અને વિચારકો પણ થઈ ગયા છે કે જેને આ ભક્તિયુગના સમયગાળામાં અગત્યની ભૂમિકા ભજવેલી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, અગત્યની બાબત છે કે તેઓ જે પણ ઉપદેશ આપતા લોકો સુધી, ઘણા બધા ધાર્મિક સુધારાઓ થઈ ગયા તો એ અથવા તો વિચારકો થઈ ગયા, એ એવી ભાષા અને એવી જે સરળ બોલીમાં લોકોને ઉપદેશ આપતા જેથી કરીને લોકો આસાનીથી સમજી શકે અને જીવનમાં પણ ઉતારી શકે. ખાસ જે છે આવા જે સુધારકો થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, એ પોતે પણ એનો જીવનમાં જે છે એ અમલ કરતા અને પોતાનું જીવન પણ એવી રીતે ચરિતાર્થ કરતા જેથી જે પ્રજા જે છે, લોકો જે છે કે જે એના માર્ગને અનુસરીને જીવન જીવવા માટે પ્રેરાય. તો પોતાના જે સંતો જે થઈ ગયા, ધાર્મિક સુધારકો થઈ ગયા, એમાં પોતાનામાં પણ ઘણા બધા એવા ગુણો હતા જે જોઈને લોકો પણ જે છે એ એના ભક્તો બની જતા, શિષ્યો બની જતા અને સમાજમાં પણ પરિવર્તન આવતું. ખાસ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ ધાર્મિક સમુદાયો જે છે અથવા વિચારકો જે છે એનો ઉદ્ભવ કેવી રીતે થયો અને વિકાસ કેવી રીતે થયો, એની જો વાત કરીએ આપણે, ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભારતના જો ઇતિહાસની વાત કરીએ તો ભારતના ઇતિહાસમાં ઘણા બધા ભક્તિ જે છે અને સૂફી આંદોલનો થઈ ગયા છે. ભક્તિ અને સૂફી આંદોલનો. ભારતમાં ધર્મના નામે અથવા તો ધાર્મિક બાબતોના આધારે અથવા તો ભક્તિયુગના નામે જો આપણે કહીએ તો ભારતમાં ઘણા બધા ભક્તો થઈ ગયા છે, સૂફી આંદોલનો પણ થઈ ગયા છે, ધાર્મિક ચળવળો પણ થઈ ગઈ છે. પણ આ ચળવળો વિદ્યાર્થી મિત્રો કોઈ યુદ્ધની ચળવળો નહોતી કે જે સમયે બધા લોકો ભેગા થયા અને સામૂહિક રીતે યુદ્ધ કરતા હોય. આ ચળવળો એવી હતી, ધાર્મિક ચળવળો, કે જે ઘણા બધા જે એક ધાર્મિક સમુદાય બને, ધાર્મિક સંગઠન બને અને એનો મુખ્ય ઉદ્દેશ જ હોય સમાજમાં જે છે એ ધાર્મિક ભક્તિમય દ્વારા ભક્તિનો માર્ગ અપનાવીને જે સમાજમાં પ્રવર્તી જે છે અંધશ્રદ્ધા, ખોટા આચરણો છે, આ સમાજ જે દુઃખ અને પીડાથી જે પીડાઈ રહ્યો છે, તો એમાંથી લોકોને જે છે ઉપર લાવવાનો મુખ્ય ઉદ્દેશ હોય છે. તો આ એક ચળવળ કહી શકીએ આપણે. એમાં કોઈ શસ્ત્રોની જરૂર હોતી નથી. સામૂહિક રીતે જે છે એ જે પણ, ધારો કે આપણે વાત કરીએ કે શીખ ધર્મ જે છે, ગુરુ નાનકજી થઈ ગયા શીખ ધર્મના સ્થાપક, એની પાછળ જે છે એ જે એના શિષ્યો થઈ ગયા એને સાથે મળીને
શીખ સંપ્રદાય અથવા તો શીખ સમુદાયની રચના કરેલી. હવે આ બધા જે શું કરશે તો કે શીખ સંપ્રદાયમાં સુધારો કરશે. જેને શીખ ધર્મ અપનાવેલો છે તો એમાં જે પણ પ્રવૃત્તિ હોય, માન્યતા કે અંધશ્રદ્ધા, વહેમો, ખોટા આચરણો, આ બધામાં સુધારો લાવવાનો પ્રયત્ન કરશે. તો આના માટે જે છે ઘણી બધી સૂફી ચળવળો થઈ ગઈ છે, ભક્તિ ચળવળો થઈ ગઈ છે, અને એમાં ઘણા બધા વિચારકો થઈ ગયા છે. ખાસ જે છે ઘણા બધા ધાર્મિક સમુદાયો પણ થઈ ગયા છે. ખાસ જે છે સમાજમાં વાત કરીએ તો પ્રાચીન સમયથી ભારતમાં જે છે વિદ્યાર્થી મિત્રો એ ઘણા બધા જે છે વહેમો છે, ઊંચ નીચના ભેદભાવો જે છે, માન્યતાઓ છે, અંધશ્રદ્ધા છે, આવું બધું જે છે વિદ્યાર્થી મિત્રો પહેલેથી જ ભારતીય સમાજમાં જોવા મળે છે. અત્યારે જો કે આપણે નામશેષ થઈ ગયું છે, શિક્ષણનું સ્તર ઊંચું ગયું છે, ધાર્મિક જીવન જે છે એ આપણું હવે એમાં ઘણો બધો સુધારો થયો છે, પણ આપણું જે જીવન ધોરણ ઊંચું ગયું છે એને કારણે આપણે એવું કહી શકીએ કે હવે સાવ ઓછું થઈ ગયું છે. ભેદભાવ જે છે, ઊંચ નીચના ભેદભાવ છે, માન્યતાઓ જે અંધશ્રદ્ધા જે છે એમાં આવું ઓછું થઈ ગયું. પણ પહેલેની સમય જે છે એમાં મોટાભાગે શિક્ષણનું સ્તર સાવ નિમ્ન હતું, એટલે આ બધા જે વહેમો, ઊંચ નીચના ભેદભાવ, માન્યતા બધું જે છે એ સમાજમાં પ્રવર્તું હતું. વિદ્યાર્થી મિત્રો આ જે છે એ લોકોની જે માનસિકતા જે છે એના બદલવા માટે જે છે એ ઘણા બધા જે છે આવા ધાર્મિક સમુદાયો આગળ આવે છે અને વિચારકો આગળ આવે છે, જે ભક્તિનો માર્ગ અપનાવીને અથવા તો કોઈ બીજો માર્ગ અપનાવીને જે સમાજમાં આવા પ્રવર્તા જે છે વહેમો, ઊંચ નીચના ભેદભાવો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ જે છે એનાથી લોકોને જે છે એ નવો માર્ગ બતાવવા માટે ખાસ તો આ સમુદાયની રચના થાય છે. ખાસ વાત કરીએ તો ઘણા બધા સમુદાયો જે છે ભક્તિ અથવા તો સૂફી આંદોલનો ઘણા બધા એવા પણ થઈ ગયા કે જેમાં હિન્દુ અને મુસ્લિમ જે છે, હિન્દુ અને મુસ્લિમ આ બંને જે સંસ્કૃતિનો સમન્વય હોય. ખાસ વાત કરીએ કે ઘણા બધા જે ધાર્મિક આંદોલનો થઈ ગયા, ધાર્મિક ચળવળો થઈ ગઈ, ભક્તિ અને સૂફી આંદોલનો પણ થઈ ગયા કે જેમાં હિન્દુ અને મુસ્લિમ બંનેનો સમન્વય જે છે એ જોવા મળે છે. ભક્તિયુગ ઘણા બધા ભક્તિયુગના સમયગાળા દરમિયાન ઘણા બધા એવા ખાસ સુધારકો થઈ ગયા કે જેઓ ધારો કે વાત કરી કે ઘણા બધા એવા કોઈ સંત થઈ ગયા જો મુસ્લિમ હોય તો એવું ન હોય કે મુસ્લિમ હોય તો એના શિષ્યો જે છે એ મુસ્લિમ જ હોવા જોઈએ. હિન્દુઓ પણ જે છે એ મુસ્લિમ જે છે કોઈ ભક્ત જે છે એના શિષ્યો બની શકે અને એના પાસેથી માર્ગદર્શન મેળવી શકે છે. તો આવી રીતે હિન્દુ અને મુસ્લિમ ચળવળો જે છે કે જેને સમાજમાં પ્રવર્ત્યા અંધશ્રદ્ધા, વહેમો, કુરિવાજો જે છે એમાંથી લોકોને ઉગારવા માટે ઘણી બધી સારી એવી ચળવળ ચલાવેલી હતી એવું આપણે કહી શકીએ. ખાસ વાત કરીએ તો કે મોટાભાગના જે સંતો જે છે એ સગુણવાદી હતા, એટલે કે મોટાભાગના જે સંતો થઈ ગયા એ સગુણ હતા, જ્ઞાની હતા અને જુદા જુદા સમાજમાં જે પ્રવર્તા જે છે વહેમો, કુરિવાજો જે છે આનાથી માહિતગાર હતા. ખાસ જે છે તેઓ એક્યના હિમાયતી હતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે તેઓ એક્યના હિમાયતી હતા. પ્રશ્ન પૂછાય કે ભક્તિ અને સૂફી આંદોલનો જે થઈ ગયા એમાં ધાર્મિક સમુદાય જે છે અથવા તો ધાર્મિક સુધારકો જે છે એ શેના હિમાયતી હતા? તો એક્યના હિમાયતી હતા. મોટાભાગના જે ધાર્મિક સમુદાયો અથવા તો ધાર્મિક ભક્તો થઈ ગયા એ મોટેભાગે એક્યમાં માનતા હતા. મતલબ કહેવાનો એમ છે કે બધા ધર્મો સરખા છે. ધારો કે કોઈ હિન્દુ ધર્મ જે છે, હિન્દુ ધર્મના સંત થઈ જાય તો હિન્દુ ધર્મમાં અમારો હિન્દુ ધર્મ શ્રેષ્ઠ છે એવું ના કહી શકે, અથવા તો મુસ્લિમ ધર્મના કોઈ સુધારક થઈ ગયા તો એ મુસ્લિમ ધર્મને શ્રેષ્ઠ ના કહી શકે બીજા ધર્મોથી. અહીંયા વાત એવી છે કે બધા ધર્મો સમાન છે અને અહીંયા ભારતમાં અથવા તો વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ રહે છે એ લોકો જે છે એમાં પણ સમાનતા છે, કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી. આવો જે એક્યનો ભાવ જે છે એ પણ લોકોમાં પ્રસાર આવ્યો એવું કહી શકીએ આપણે. સંતો અને ફકીરોની વાત કરીએ તો એ પણ એકતામાં માનતા હતા. બધા જે છે એનો મુખ્ય ઉદ્દેશ જે છે એ એકતા હતો.
પ્રાચીન સમયથી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જ્ઞાતિ જે છે એ જ્ઞાતિ આધારિત જે પરંપરાઓ જોવા મળતી હતી, ઊંચ નીચના ભેદભાવો હતા. એથી પહેલાં પણ જો આપણે વાત કરીએ વૈદિક કાળમાં, તો વૈદિક કાળમાં તો જે છે એ 4 વર્ણો હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. શૂદ્ર જે છે વિદ્યાર્થી મિત્રો એનું સ્થાન સાવ નિમ્ન હતું કે જે સફાઈની કામગીરી સાથે જોડાયેલા હતા. એની જો વાત કરીએ તો સમાજમાં જે છે એનું સ્થાન સાવ નિમ્ન હતું અને એને અછૂતો જેવું એની સાથે વર્તન કરવામાં આવતું હતું. ત્યાર પછીથી જેમ જેમ સમય વીતે છે એમ જ્ઞાતિ પ્રથા આવે છે. જુદી જુદી જ્ઞાતિઓમાં પણ બને છે કે બ્રાહ્મણ જ્ઞાતિ જે છે એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે, જ્યારે બાકીની જ્ઞાતિઓ જે છે એને સાથે અછૂતો જેવું વર્તન કરવામાં આવે, ખાસ તો શૂદ્ર જે છે સફાઈ કામગીરી કરતા હોય તેમની સાથે. તો મુખ્ય જે ધાર્મિક સુધારકો થઈ ગયા એનો મુખ્ય ઉદ્દેશ જે છે એ એક્ય હતો કે સમાજમાં એકતા લાવવાનો મુખ્ય ઉદ્દેશ હતો. એમાં જે સમાજમાં જે તે સમયગાળા દરમિયાન પ્રવર્તી જે ઊંચ નીચના ભેદભાવો જે છે, મૂર્તિ પૂજા જે છે, મૂર્તિ પૂજા છે, કર્મકાંડો જે છે, આવા બધા જે રીતિ રિવાજો પ્રવર્તાતા હતા. તો લોકો જે છે ખરા અર્થમાં તો મૂર્તિ પૂજા કરે, ચડાવો ચડાવે, કર્મકાંડો કરે, એમાં જુદા જુદા પશુઓની આહુતિ આપે. તો ખરા અર્થમાં જે છે આ જે સુધારકો થઈ ગયા એને એવું કહ્યું બધાને, લોકોને સમજાયું કે આ બધાનો કોઈ ઉદ્દેશ છે નહીં, આ બધું ખોટું છે. મૂર્તિ પૂજા કરવી, કર્મકાંડો કરવા, પશુઓની બલિ ચડાવી, આ બધું ખોટું છે. ખરા અર્થમાં જે છે એ ભગવાને કોઈ એવું કીધું નથી કે તમે જો મૂર્તિ પૂજા કરશો કે કર્મકાંડો કરશો અથવા તો તમે કોઈ બલિ ચડાવશો તો જ તમને ઈશ્વરની પ્રાપ્તિ થશે એવું. ખરા અર્થમાં જે સુધારકોએ લોકોને સમજાયું કે બધા જે છે એક્યના ભાવેથી રહે એ જ સૌથી મોટો જે ભક્તિનો માર્ગ જે છે એવું કહી શકીએ. અને આ જે કર્મકાંડો પૂજાપાઠ જે છે એને ખોટો ઉદ્દેશ જે છે એવું ગણાવ્યું. ખાસ વાત કરીએ તો તેમને લોકોને જે છે આ બધા સુધારકો જે છે એને સાદી ભાષામાં જે ઉપદેશ આપ્યો, લોકોને સાદી ભાષામાં જે પણ જે છે એ સમજાવવા પ્રયત્નો કર્યા એ સાદી ભાષામાં, જેથી કરીને લોકો જે છે એની સરળ ભાષા જે છે એ સમજી શકે. ઘણા બધા જે કવિઓ થઈ ગયા, લેખકો થઈ ગયા, એ પણ એક સુધારકના રૂપમાં જે છે એ કાવ્યોની રચના કરતા હતા, જેથી કરીને લોકો સુધી એની કાવ્ય જે વાંચે છે અથવા તો પદ્ય વાંચે, પાઠ વાંચે તો એ લોકો સુધી એનો સંદેશો પહોંચે. તો આ રચના જે છે ગદ્ય અને પદ્ય રચના એવું પણ આપણે કહી શકીએ કે જે કવિઓ અને લેખકો થઈ ગયા એ પણ ધાર્મિક સુધારકો તો હતા જ. ગદ્ય અને પદ્ય આ જે રચના થાય છે એના દ્વારા લોકો સુધી જે છે એ સંદેશો મોકલતા, એ પણ મોટે ભાગે સાદી બોલીમાં અથવા સાદી ભાષામાં, જેથી કરીને લોકો જે છે એને વાંચી અને આસાનીથી સમજી શકે. અને ધીરે ધીરે જે છે એ સમાજમાં જે છે એ ખાસ પરિવર્તન પણ આવે છે એવું કહી શકીએ આપણે. ખાસ ઘણા સુધારકો જે છે એને એવું પણ કીધું કે ઈશ્વર જે છે એ એક છે, ઈશ્વર જે છે એક જ જે છે. ઘણા બધા ધર્મના સુધારકો જે છે એ કેટલાય એવા પણ હતા કે મુસ્લિમ ધર્મમાં જ ઈશ્વર છે, હિન્દુ ધર્મના જે ઈશ્વર શ્રેષ્ઠ છે, અથવા તો બીજા કોઈ ધર્મમાં જે તે જે ઈશ્વર થઈ ગયા એ અલગ અલગ પોતાના ધર્મનો ફેલાવો કરતા હોય. પણ ખરા અર્થમાં ઘણા બધા સુધારકો એવા પણ થઈ જાય છે કે જે કહે છે કે ઈશ્વર એક છે, કોઈ અલગ અલગ સ્વરૂપ હોતું નથી, ઈશ્વર તો એક જ છે, જેને માણસો દ્વારા જે છે એ અલગ અલગ સ્વરૂપ આપવામાં આવેલું હોય છે. ખાસ જે છે બધા ધર્મોમાં જે છે ખાસ એક જ માર્ગ જે છે એ ઈશ્વર સાથે અનુરાગ. ખાસ બધા જે છે એ ધાર્મિક સુધારકો એક જ બાબતને ટેકો આપે છે કે ઈશ્વર સાથે અનુરાગ. ઈશ્વર સાથે અનુરાગ એટલે કે ઈશ્વર સાથે જોડાણ. અનુરાગ એટલે જોડાણ. કોઈ ધર્મ ઊંચો કે કોઈ ધર્મ નીચો નથી, બધા ધર્મો સરખા છે. ખાસ જે છે તે સમયે મૂર્તિ પૂજા જે છે, ક્રિયાકાંડો જે છે આનું મહત્ત્વ વધુ હતું. તો ખાસ આ બધા જે છે બાબતો એને પણ જે ધાર્મિક સુધારકો ખોટી ગણે છે. આવું બધું કંઈ હોતું નથી. ખરા અર્થમાં ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે જે મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડો કરવામાં આવે છે એ કોઈ જરૂર હોતી નથી. ખરા અર્થમાં જે કહે છે એ બધા ઈશ્વર તો એક જ છે, ઈશ્વરને જે સ્વરૂપ આપ્યું છે એ અલગ અલગ છે, બાકી ઈશ્વર તો એક છે. એવા પણ ઘણા ધાર્મિક સુધારકો કહે છે. ખાસ વાત કરીએ કે આમાં ઘણા બધા જે સંતો થઈ જાય છે, ઘણા બધા તેમની સંતો અને તેમની વિચારધારાઓ પણ દરેક સંતોની અલગ હોય છે. તો આપણે વાત કરીએ
મુખ્ય સંતો અને વિચારધારા. જુદા જુદા જે સંતો થઈ જાય છે એમાંથી કેટલાક મુખ્ય સંતો કે જેને અગત્યની જે ધાર્મિક સુધારણા જે છે એમાં અગત્યની ભૂમિકા ભજવેલી હોય એવા સંતોની જો આપણે વાત કરીએ તો ભારતના જે દક્ષિણ ભાગમાં, આપણા ભારતની વાત કરીએ તો આ ઉત્તર ભારત થાય, દક્ષિણ, પૂર્વ ને પશ્ચિમ. ભારતનો જે છે એ આ દક્ષિણ ભાગ જે છે, તો દક્ષિણ ભાગમાં જે છે એ ખાસ શંકરાચાર્ય, ભારતમાં દક્ષિણ ભાગમાં શંકરાચાર્ય જે છે એને ધાર્મિક જે છે સુધારણાની પ્રવૃત્તિઓ 8મી સદીમાં શરૂ કરી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એક્ઝામમાં પૂછાય કે ભારતમાં દક્ષિણ ભારતમાં જે છે એ ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિઓ કોણે અને ક્યારે કરી? એક વાક્યના પ્રશ્નમાં 2 માર્કમાં પૂછાઈ શકે. તો ભારતમાં જે દક્ષિણ ભારતમાં જે છે શંકરાચાર્ય, ખાસ ઇમ્પોર્ટન્ટ છે, દક્ષિણ ભારતમાં જે ધાર્મિક સુધારણાની ચળવળ જે છે એ દક્ષિણ ભારતમાં જે છે એ શંકરાચાર્ય કરી. અને કઈ સદીમાં? તો 8મી સદીમાં જે છે એ ધાર્મિક સુધારણાની ચળવળની શરૂઆત કરી. ભારત જે છે એમાં દક્ષિણ ભારતમાં જે છે એ શંકરાચાર્ય જે છે એ ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિઓ શરૂ કરી. પણ ખાસ 8મી સદીમાં જે છે આ ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિઓની શરૂઆત કરી છે. ખાસ આના પછી જે છે શંકરાચાર્ય પછી 250 વર્ષ જે છે, 250 વર્ષ જે છે એના બાદ રામાનુજાચાર્ય આવે છે. આજે શંકરાચાર્ય જે છે એને આ દક્ષિણ ભારત જે છે કે આ દક્ષિણ ભારતમાં જુદી જુદી જે છે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિઓ તો શરૂ કરી 8મી સદીમાં કરેલી છે. ખાસ જે છે એના પછી, એટલે કે આ શંકરાચાર્ય જે છે એના પછી 250 વર્ષ, શંકરાચાર્યનો સમયગાળો પૂરો થાય છે ત્યાર પછી 250 વર્ષ બાદ જે છે એ રામાનુજાચાર્ય જે છે એ દક્ષિણ ભારતમાં જ જે જુદી જુદી જે ધાર્મિક પ્રવૃત્તિઓ અથવા ભક્તિ અંગે પ્રેરણા આપી, એવું કહી શકીએ કે ભક્તિ માર્ગની શરૂઆત કરેલી છે. ખાસ આપણે વાત કરીએ તો આ જ સમયે, એટલે કે જ્યારે આ રામાનુજાચાર્યનો સમયગાળો હોય છે, આ સમયગાળા દરમિયાન બીજા પણ ઘણા બધા દક્ષિણ ભારતમાં જે છે એ સંતો થઈ જાય છે. એમાંથી જો આપણે વાત કરીએ તો ભારતમાં જે છે દક્ષિણ ભારતમાં અલવાર અને નૈનાર, આ સંતો પણ થઈ જાય છે. દક્ષિણ ભારતમાં પ્રશ્ન પૂછાય કે અલવાર અને નૈનાર સંતો કયા ભારતમાં થાય છે? તો દક્ષિણ ભારતમાં જે છે એ અલવાર અને નૈનાર જે છે એ સંતો થઈ ગયા. ખાસ આપણે વાત કરીએ તો આ જે અલવાર અને નૈનાર જે સંતો જે છે એને પણ ધાર્મિક આંદોલનો જે છે એનો પ્રચાર અને પ્રસાર કર્યો. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર હું વર્ડ બોલું છું કે ધાર્મિક આંદોલનો, તો આંદોલન એટલે આપણે જનરલી ટીવીમાં જોતા હોય કે બધા ખાસ જે જુદા જુદા લોકો સમુદાય ભેગા થઈ અને સરકાર સમક્ષ કાંઈ પણ માંગણી કરવી હોય ત્યારે બધા ભેગા થઈ અને હુડિયા બોલાવતા હોય અથવા તો તોડફોડ કરતા હોય, એવા કોઈ આંદોલનો છે નહીં. બરાબર? આ આંદોલનો છે કે શાંતિના માર્ગે, જે ભક્તિના માર્ગથી અથવા તો ઈશ્વરના પ્રાપ્તિના માર્ગ દ્વારા લોકોમાં જે સુધારણા આવે, લોકોમાં જે અંધશ્રદ્ધા, વહેમો, માન્યતા, કુરિવાજો આ બધું દૂર થાય એટલા માટે જે છે એ બધા લોકો જે છે એ કોઈ માર્ગ અપનાવ્યો છે, એ ભક્તિ માર્ગ અપનાવ્યો છે. ભક્તિ માર્ગ દ્વારા કોઈ કવિ હોય તો એ પદ્ય અથવા ગદ્ય રચના દ્વારા અથવા તો જે ભજનો ગાઈને જે લોકોને સારો ઉપદેશ આપે છે જેથી કરીને એમાં પરિવર્તન આવે. તો આ એ ચળવળની વાત છે, કોઈ બીજી ચળવળની વાત નથી અથવા તો કોઈ આંદોલનોની વાત નથી. તો અહીંયા ધાર્મિક આંદોલનો જે છે દક્ષિણ ભારતમાં સૌથી પહેલાં જે છે એ શંકરાચાર્ય 8મી સદીમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિઓ શરૂ કરી. ત્યાર પછી વાત કરીએ તો રામાનુજાચાર્ય, ત્યાર પછી અલવાર અને નૈનાર, આને ધાર્મિક આંદોલનોની શરૂઆત કરી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અલવાર જે છે, અલવારની વાત કરીએ તો એ વૈષ્ણવ ધર્મ પાળતા.
અલવાર જે છે એ સંતો વૈષ્ણવ હતા, જ્યારે નૈનાર જે છે આ સંતો શૈવ હતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાય કે અલવાર સંતો અને નૈનાર સંતો કયા ધર્મો પાળતા? તો અલવાર સંતો જે છે એ ખાસ વૈષ્ણવ ધર્મ પાળતા, એટલે કે વૈષ્ણવ હતા, અને નૈનાર સંતો જે છે એ શૈવ ધર્મ પાળતા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એવો પણ પ્રશ્ન થઈ જાય કે અલવાર સંતો જે છે એ વૈષ્ણવ ધર્મ પાળતા, એ તો સ્વાભાવિક છે, તો એને ફેલાવો પણ જે લોકોને જે વૈષ્ણવ ધર્મનો ફેલાવો કર્યો હશે એવું આપણે કહી શકીએ. જ્યારે નૈનાર સંતો જે છે એ શૈવ ધર્મ પાળતા હતા, એટલે એ શૈવ ધર્મનું મહત્ત્વ માની અને લોકોને શૈવ ધર્મનો પ્રચાર કરતા હશે એવું આપણે અનુમાન કરી શકીએ. પણ ખાસ જે છે એ અલવાર સંતો જે છે એ વૈષ્ણવ ધર્મ અને નૈનાર સંતો ખાસ જે છે એ શૈવ ધર્મને અનુસરતા એવું આપણે કહી શકીએ. ભક્તિ માર્ગની જે વાત કરીએ તો ભક્તિ માર્ગના જે અનુયાયીઓ જે છે મોટે ભાગે એકેશ્વરવાદમાં માનતા હતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ભક્તિ માર્ગના જે આ સંતો જે છે શેમાં માનતા હતા? તો એકેશ્વરવાદમાં. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે ભક્તિ માર્ગના સંતો જે છે એ શેમાં માનતા હતા? તો એકેશ્વરવાદમાં માનતા હતા. કહેવાનો મતલબ એવું કહે છે કે ભક્તિ માર્ગના જે સંતો જે છે એ ઈશ્વર એક જ છે, કોઈ અલગ અલગ ઈશ્વર છે નહીં. તો આ એકેશ્વરવાદમાં ભક્તિ માર્ગના જે અનુયાયીઓ જે છે એ માનતા હતા કે ઈશ્વર તો એક છે, કોઈ અલગ અલગ સ્વરૂપ છે નહીં. માણસો જે છે, પ્રજા જે છે એ એને અલગ અલગ સ્વરૂપે પૂજે છે, બાકી ભગવાન તો એક જ છે. ખાસ વાત કરીએ તો તેઓ જે છે તમામ ધર્મો અને સંપ્રદાયોની જે છે એ એકતામાં વિશ્વાસ ધરાવતા હતા. જે ખાસ વાત કરીએ તો ભક્તિ માર્ગના સંતો જે છે એ એકેશ્વરવાદમાં માનતા હતા, એટલે કે ઈશ્વર તો એક જ છે, બધા ધર્મો દ્વારા એને અલગ અલગ સ્વરૂપે પૂજવામાં આવે છે. એટલે કે જે પણ ધર્મના સમુદાયો જે છે, જે પણ ધર્મના લોકો જે છે કે જે ઈશ્વરને અલગ અલગ સ્વરૂપે પૂજે છે, તો આ સંતો શું કરશે? જે પણ ધર્મના પ્રજાએ એને જે પણ સ્વરૂપ આપેલું હોય, કોઈ જે છે એ આપણે દેવી કહીએ, કોઈ દેવતા કહીએ, કોઈ અલ્લાહ કહીએ છે, કે જે પણ કહેતા હોય, તો આ એકેશ્વરવાદના સંતો જે છે એ બધા જે ભગવાન જે છે કે જેને ખાસ પૂજતા અને માનતા, એવું કહી શકીએ કે બધા ધર્મના જે ધર્મ અથવા સંપ્રદાયો જે છે કે જેને એકતામાં અને વિશ્વાસ ધરાવતા હતા. કારણ કે એમના મતે તો ઈશ્વર એક જ છે, એ પછી ભલે એને અલ્લાહ કીધું હોય કે પછી જે કોઈ દેવી કીધું હોય કે પછી એને શિવ કીધા હોય કે વિષ્ણુ કીધા હોય, પણ એના માટે તો જે છે ઈશ્વર એક જ છે. એટલે બધા જ ધર્મ અને સંપ્રદાયો જે છે એને એકતામાં વિશ્વાસ ધરાવતા હતા. ખાસ તેને ઇમ્પોર્ટન્ટ બાબત છે કે મૂર્તિ પૂજા છે અને ક્રિયાકાંડોનો વિરોધ કરેલો છે. મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડોનો વિરોધ કરેલો છે. પ્રશ્ન પૂછાય કે ભક્તિ માર્ગના સંતોએ શેનો વિરોધ કરેલો છે? તો ભક્તિ માર્ગના જે સંતો જે છે એને મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડો જે છે એનો વિરોધ કરેલો છે. કારણ કે એમના મતે જે છે આ મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડો જે છે એનો કોઈ ઉદ્દેશ છે નહીં. મૂર્તિ પૂજા કરવી, ઈશ્વરની ભક્તિ કરવી આ કોઈ મહત્ત્વનું નથી. માણસ જીવનમાં જો સારા કર્મો કરે અને બધાને સરખો માને, સમાન માને અને પોતાના કર્મો દ્વારા જે છે એ સમાજમાં જીવન જીવે, એ જ એ સાચી ભક્તિ જે છે. એના માટે કોઈ મૂર્તિ પૂજા કરવી, ક્રિયાકાંડો કરવા એ કોઈ અગત્યનું નથી. ખાસ આપણે વાત કરીએ તો ભક્તિ આંદોલનોનો જે છે એ આત્મ સાક્ષાત્કારના જે દ્વાર બધા માટે ખોલી નાખ્યા. આત્મ સાક્ષાત્કાર એટલે કે ઈશ્વરનો સાક્ષાત્કાર, એ વર્ડ આવેલો છે. ભક્તિ માર્ગના જે જુદા જુદા જે આંદોલનોના અનુયાયીઓ છે, આંદોલનો જે છે ભક્તિ માર્ગના, આ ભક્તિ માર્ગના જે આંદોલનો જે છે એને બધાના માટે દ્વાર ખોલી નાખ્યા, આત્મ સાક્ષાત્કારના દ્વાર ખોલી નાખ્યા.
એટલે કે ઈશ્વરની ભક્તિ માટે જે છે એ બધા આવી શકે છે, બધા ઈશ્વરની ભક્તિ કરી શકે છે. એના માટે કોઈ જ્ઞાતિ બંધનો હોતા નથી. ઘણા એવું બને કે બ્રાહ્મણો જે છે એ ઈશ્વરની પૂજાપાઠ કરતા હોય, ભક્તિ કરતા હોય અથવા તો કીર્તન બોલતા હોય, તો એમાં પહેલાંના સમયમાં એવું હતું કે બ્રાહ્મણોની મંડળીમાં જે છે એ અછૂતો ન જોઈ શકે, પૂજાપાઠ ન કરી શકે. પણ જે આ ભક્તિ આંદોલનો જે છે એ હવે પછી જે આ પાઠમાં જે વાત કરેલી છે, જે પણ અહીંયા આપણે ભણીએ છીએ, જે સુધારકો વિશે અથવા જે ધાર્મિક સમુદાયો વિશે, તેમણે જે ભક્તિ આંદોલનની શરૂઆત કરેલી છે, એમાં કોઈ પણ જ્ઞાતિનો હોય કે કોઈ પણ ધર્મ પાળતો હોય, ઊંચ નીચનો કોઈ પણ વ્યક્તિ હોય કે એ બધા જ વ્યક્તિ જે છે એ આત્મ સાક્ષાત્કારનો માર્ગ અપનાવી શકે. એટલે ભક્તિનો માર્ગ જે છે એ બધા માટે ખુલ્લો છે. બધા ઈશ્વરની પ્રાપ્તિ કરી શકે, આત્મ સાક્ષાત્કાર કરી શકે છે. એ બધા માટે એના દ્વાર ખોલી રાખેલા હતા. કોઈ પણ આવી અને એની મંડળીમાં જઈ શકે છે. ખાસ વાત કરીએ તો ભક્તિ માર્ગના જે સંતો જે છે અને ચિંતકો જે છે, આમ જનતાની ભાષામાં ઉપદેશ આપતા. કઈ ભાષામાં? આમ જનતા. ખાસ પ્રશ્ન પૂછાય કે ભક્તિ માર્ગના સંતો અથવા ચિંતકો કઈ ભાષામાં જે છે ઉપદેશ આપતા? તો આમ જનતાની ભાષામાં. લોકો જે ભાષા સમજી શકે, આમ જનતા એટલે સામાન્ય પ્રજા, જે પણ ભાષા સમજી શકે એ ભાષામાં ઉપદેશ આપતા, જેથી કરીને લોકો જે છે એ સરળતાથી સમજી શકે. ખાસ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જે સંતો અને તત્વચિંતકો થઈ ગયા, એ કેટલાક મહાન આચાર્યો પણ હતા. કેટલાક મહાન જે છે એ વિદ્યાપીઠના આચાર્યો પણ કહી શકીએ. કોઈ સમુદાયના આચાર્યો જે છે, ધાર્મિક સમુદાયના આચાર્યો, જેમ કે આપણે ગુરુ નાનક વિશે કહીએ તો એ શીખ સંપ્રદાયના આચાર્ય હોય એવું કહી શકીએ. એટલે કે મહાન જે સંત થઈ ગયા, જેના પાછળથી અનુયાયીઓ થઈ જાય છે. એટલે કે આવા મહાન જે છે એ એવા કેટલાક આચાર્યો પણ જે છે, જેમ કે આપણે વાત કરીએ તો શંકરાચાર્ય, નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા. આજે શંકરાચાર્ય જે છે એ નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા. ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે નાલંદા વિદ્યાપીઠની વાત કરીએ તો ખાસ આ નાલંદા વિદ્યાપીઠ જે છે એ બને છે કુમારગુપ્તના સમયગાળા દરમિયાન. આ કુમારગુપ્ત જે છે એ ગુપ્ત વંશમાં જે છે એ જુદા જુદા શાસકોમાંનો એક શાસક જે છે એ છે કુમારગુપ્ત. કુમારગુપ્ત જે છે એ નાલંદા વિદ્યાપીઠ બનાવે છે. પણ આના સમયગાળા દરમિયાન હર્ષવર્ધન જે છે, હર્ષવર્ધન વિશે આપણે જાણેલું હશે, પહેલો પાઠ આપણે આ પાઠમાં ભણતા હતા 7મા ધોરણમાં. હર્ષવર્ધન વિશે આપણે ભણી ગયા હતા રાજપૂત યુગના સમયગાળા દરમિયાન. તો હર્ષવર્ધનના સમયગાળા દરમિયાન આ નાલંદા વિદ્યાપીઠ જે છે એનો વિકાસ સારો એવો થયો હતો. 100 ગામ જેટલા જે છે એ હર્ષવર્ધને ભેટમાં આપેલા હતા એવું પણ આપણે કહી શકીએ. ખાસ જે છે હર્ષવર્ધનના સમયગાળા દરમિયાન નાલંદા વિદ્યાપીઠ થઈ ગઈ અને એના જે આચાર્ય હતા તે શંકરાચાર્ય હતા. એટલે કે શંકરાચાર્ય પાછળ જે છે એ આચાર્ય પણ લગાડવામાં આવતું હતું કે એ વિદ્યાપીઠના આચાર્ય થઈ ગયા. આવી રીતે કોઈ પણ વિદ્યાપીઠ હોય તો એના આચાર્યો પણ જે છે થઈ જતા. પણ આ પણ જે આચાર્યો જે છે એ પણ જે છે ખાસ ધાર્મિક સુધારકોના રૂપમાં ગણી શકાય કે એ પણ ઘણી બધી ધાર્મિક ચળવળો અથવા તો ધાર્મિક સુધારક તરીકે કાર્ય કરતા હતા. સમાજમાં જે વ્યાપેલા અંધશ્રદ્ધા, વહેમો, કુરિવાજો આ બધામાં જે છે એને પણ અગત્યની ભૂમિકા ભજવેલી છે આ બધું દૂર કરવામાં. ખાસ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે શંકરાચાર્ય જે છે એ હિન્દુ ધર્મના જે છે એ પ્રસારકોમાંના એક હતા. પ્રસારકો એટલે કે પ્રચારક, હિન્દુ ધર્મનો ફેલાવો જે કરવામાં એનો અગત્યની ભૂમિકા હતી. ખાસ આપણે વાત કરીએ શંકરાચાર્ય પછી શંકરાચાર્ય જે પછી આશરે 250 વર્ષ પછી ખાસ જે છે એ રામાનુજાચાર્ય થઈ ગયા.
ખાસ આપણે વાત કરી ગયા કે શંકરાચાર્ય જે છે એ દક્ષિણ ભારતમાં જે છે એ જે ધાર્મિક પ્રવૃત્તિઓની શરૂઆત કરેલી હતી એવું આપણે કહી શકીએ. ધાર્મિક જે સુધારણાની પ્રવૃત્તિઓની શરૂઆત કરેલી. શંકરાચાર્ય પછી જે છે એ અલવાર અને નૈનાર આવા બે જે છે એ સંતોએ અગત્યની ભૂમિકા ભજવેલી છે. અલવાર જે છે ખાસ વૈષ્ણવ ધર્મ પાળતા, નૈનાર જે છે કે જે શૈવ ધર્મ પાળતા હતા. આ જે બધા સંતો એકેશ્વરવાદમાં માનતા, ખાસ જે છે મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડોનો વિરોધ કરેલો છે. આત્મા સાક્ષાત્કારના જે માર્ગ જે છે કે જે બધા માટે ખુલ્લા રાખવામાં આવતા હતા. ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે શંકરાચાર્ય વિશે, તો શંકરાચાર્ય જે છે એમના પછી જે છે 250 વર્ષ પછી રામાનુજાચાર્ય એ પણ દક્ષિણ ભારતના જે એક મહાન સંત થઈ ગયા, સુધારક થઈ ગયા કે જેને ભક્તિ આંદોલનની જે શરૂઆત કરેલી હતી એવું કહી શકીએ. ભક્તિ આંદોલનની જે શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. પ્રશ્ન એક્ઝામમાં પૂછાય કે ભક્તિ આંદોલનની શરૂઆત શેનાથી, કોનાથી થાય છે? ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થાય છે? તો રામાનુજાચાર્યથી ભક્તિ આંદોલનની શરૂઆત થાય છે. એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. તેમણે વાત કરીએ તો સરળ ભાષામાં જે છે એ લોકોને ઉપદેશ આપે છે જેથી કરીને લોકો સમજી શકે. આ એકને એક વર્ડ જે છે વિદ્યાર્થી મિત્રો વારંવાર આવે છે લોકભાષામાં, સરળ ભાષામાં, સાદી ભાષામાં, કે મોટાભાગના જે સુધારકો થઈ ગયા એને સરળ સાદી ભાષામાં જ ઉપદેશ આપેલો છે જેથી કરીને લોકો જે છે એ આસાનીથી જે છે એ સમજી શકે અને જે જીવનમાં પણ એનો અમલ કરી શકે. શંકરાચાર્ય વિશે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો શંકરાચાર્ય વિશેની જે ટૂંકમાં માહિતી આપેલી છે આપને, જેને આપણે આદિ શંકરાચાર્ય પણ કહી શકીએ. આચાર્ય પાછળ લાગે છે, કોઈ પણ જે સુધારક હોય એમાંથી ઘણા બધા સુધારકોના પાછળ આચાર્ય પણ લાગે છે. જેમ કે શંકરાચાર્ય બોલે તો શંકરાચાર્ય એવી રીતે બોલી શકીએ આપણે. શંકરાચાર્ય વિશે વાત કરીએ તો એમનો જે જન્મ જે છે એ કાલડી, આ એક સ્થળનું નામ છે. કાલડી નામના સ્થળે થયેલો. તો એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે શંકરાચાર્યનો જન્મ ક્યાં થયેલો? તો કાલડી નામના સ્થળે. પિતાની જો વાત કરીએ તો એમના જે પિતા જે છે એ શિવગુરુ હતા. એટલે કે આવું પણ પ્રશ્ન પૂછે કે શંકરાચાર્યના પિતાનું નામ શું હતું? તો શિવગુરુ. માતાનું નામ જો વાત કરીએ તો એમના માતા જે છે એ માતા જે છે અંબાબાઈ અથવા આઈંબા પણ કહી શકીએ. આ એમના માતા હતા. એટલે કે ટૂંકમાં જે છે શંકરાચાર્ય વિશે આપણે માહિતી આપેલી છે કે એમનો જે જન્મ કાલડીમાં થયેલો, એમના પિતાનું નામ જે શિવગુરુ અને માતા જે છે એ અંબાબાઈ. એવી જ રીતે જે વાત કરીએ તો રામાનુજાચાર્ય વિશે પણ આપણે માહિતી આપેલી છે. રામાનુજાચાર્ય જે છે એનો જન્મ સ્થળ વાત કરીએ તો એમનો જન્મ જે છે પેરુમલતુર છે. નામ છે થોડુંક અટપટું, પેરુમલતુર. ખાસ દક્ષિણમાં જે છે એટલે દક્ષિણના બધા રાજ્યોમાં જેની ભાષા જે છે તમિલ, તેલુગુ છે, મલયાલમ છે, આવી બધી ભાષામાં જે છે એ બોલાતું હોય છે. તો પેરુમલતુર જે છે એ એમનું જન્મસ્થળ છે રામાનુજાચાર્યનું. ખાસ એમના પિતાનું નામ જે છે એ કેશવ છે. માતાનું પૂછે કે એમની શંકરાચાર્યની માતાનું નામ શું હતું? તો કાંતિમતી હતું. આ એમની માતાનું નામ હતું. શંકરાચાર્ય વિશે પણ પ્રશ્ન પૂછી શકે, રામાનુજાચાર્ય વિશે પણ પ્રશ્ન પૂછાય. ખાસ એમનું જન્મસ્થળ તો બહુ ઓછું પૂછાય, પણ એમની માતા અને પિતાના નામ પૂછાઈ શકે કે શંકરાચાર્યની માતાનું નામ શું હતું? તો શંકરાચાર્યની માતાનું નામ જે છે અંબાબાઈ હતું, પિતાનું નામ જે છે શિવગુરુ, જન્મસ્થળ કાલડી, અને રામાનુજાચાર્ય જે છે કે જેમના પિતાનું નામ જે છે કેશવ, માતાનું નામ કાંતિમતી અને એનું જે જન્મસ્થળ પેરુમલતુર. ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જેમ ભારતના જુદા જુદા પ્રદેશોમાં જે છે ભક્તિ આંદોલનની શરૂઆત થઈ છે,
જેમ કે આપણે વાત કરી ગયા અત્યાર સુધી જે ભણ્યા એ ભારતની દક્ષિણ ભારતમાં જે ભક્તિ આંદોલનોની જે શરૂઆત થઈ ગઈ એની વાત છે. અત્યારે આપણે જે વાત કરીએ એ ભારતના દક્ષિણ ભારતની વાત કરી કે આજે દક્ષિણ ભારત હતો ત્યાં કણે જે છે સૌથી પહેલાં શંકરાચાર્યએ ધાર્મિક સુધારણાની શરૂઆત કરે છે. ત્યાર પછી જે છે જે રામાનુજાચાર્ય, ત્યાર પછી જે અલવાર અને નૈનાર જે છે આવા સંતો પણ થઈ જાય છે. ખાસ રામાનુજાચાર્ય કે જેમને ભક્તિ આંદોલનની શરૂઆત કરી. આ જ સમયે વિદ્યાર્થી મિત્રો ભારતનો જે આ ભાગ જે છે ભારતનો આ ભાગ જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ભાગમાં જે છે પશ્ચિમ બંગાળ એક રાજ્ય છે આપણું. તો પશ્ચિમ બંગાળ જે છે એ ભાગમાં ઘણા બધા જે સુધારકો થઈ ગયા એમાંના જો આપણે વાત કરીએ પશ્ચિમ બંગાળમાં તો જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ આને અગત્યની ભૂમિકા ભજવેલી છે. પશ્ચિમ બંગાળ જે છે જેને પહેલાં ખાલી બંગાળ તરીકે ઓળખવામાં આવતું હતું તો બંગાળા પણ કહી શકીએ. તો બંગાળ જે છે કે જ્યાં જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુએ જે છે એ ભક્તિ આંદોલનોની શરૂઆત કરેલી હતી. ખાસ ચૈતન્ય મહાપ્રભુની જો આપણે વાત કરીએ તો તેમને કૃષ્ણ ભક્તિના જે ગીતો જે છે એ કૃષ્ણ ભક્તિના જે ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજિત કરેલો હતો. પ્રશ્ન આપણે એક્ઝામમાં પૂછે કૃષ્ણ ભક્તિના ગીતો રચીને કયો મંત્ર ગુંજિત કરેલો હતો? તો બંગાળમાં જે છે હરિબોલનો મંત્ર જે છે એ ગુંજિત તો કર્યો હતો. એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિનો ગીતો રચી અને બંગાળમાં કયો મંત્ર ગુંજિત કર્યો હતો? તો ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિ જે છે એના ગીતો રચીને બંગાળમાં જે છે એ હરિબોલનો મંત્ર ગુંજિત કર્યો હતો. ખાસ વાત કરીએ તો ચૈતન્ય મહાપ્રભુ અને જયદેવ જે છે એને પશ્ચિમ બંગાળમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિઓ જે છે એની શરૂઆત કરેલી હતી. ખાસ જે ચૈતન્ય મહાપ્રભુ જે છે કે જે ખાસ કૃષ્ણ ભક્તિના જે ગીતો રચે છે અને એ કૃષ્ણ ભક્તિના ગીતો રચી અને બંગાળમાં જે છે એ હરિબોલ જે છે હરિબોલનો મંત્ર ગુંજિત કરે છે. ખાસ જે છે ઉત્તર ભારતની જો વાત કરીએ આપણે આપણું જે ઉત્તર ભારત જે છે એ ઉત્તર ભારતની જો આપણે વાત કરીએ તો ઉત્તર ભારતમાં પણ ઘણા બધા જે સુધારકો થઈ જાય છે. જેમાંથી વાત કરીએ તો રામાનંદ જે છે આ પણ એક મહાન સંત થઈ જાય છે. રામાનંદ જે છે કે જે પણ એક મહાન સંત થઈ જાય છે એ જે છે એ ઉત્તર ભારતમાં જે છે એ ભક્તિ આંદોલનોના શ્રી ગણેશ કરે છે. પ્રશ્ન પૂછાય કે ઉત્તર ભારતમાં જે છે એ ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કોણ કરે છે? તો જે રામાનંદ જે છે કે રામાનંદ જે છે એક મહાન સંત હોય છે અને એ ઉત્તર ભારતમાં જે છે એ ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કરે છે. ઉત્તર ભારતમાં જે છે એ ભક્તિ આંદોલનોની શરૂઆત કરે છે. જુદા જુદા જે ભક્તિ આંદોલનની લગતી જે છે રચનાઓ પણ કરેલી હશે. અને ખાસ જે છે કે ભક્તિની જે જુદા જુદા માર્ગ અપનાવીને કોઈ ભજન છે કે કોઈ ગીતો છે કે કોઈ મંડળી દ્વારા જે ખાસ જે સમાજમાં સુધારો લાવવાના પ્રયાસો કરેલ છે. ખાસ એનો માર્ગ જે છે કે જે ભક્તિ આંદોલનના માર્ગ દ્વારા ખાસ વાત કરીએ તો એકેશ્વર પરંપરામાં એકેશ્વર એટલે તો હવે આપને ખ્યાલ હોવો જોઈએ કે એકેશ્વર એટલે એક જ ઈશ્વર જે છે એવું માનનારા
એને એકેશ્વર કહેવાય. એકેશ્વર જે છે એ પરંપરામાં ખાસ અગત્યની કોઈ ભૂમિકા ભજવેલી હોય કબીર. કબીરને આપણે બધા ઓળખીએ છીએ કબીરવડ તરીકે. આપણે ઘણીવાર ધાર્મિક સ્થળ પણ છે કે જ્યાં આપણે ઘણીવાર પ્રવાસન સ્થળ તરીકે જઈ આવ્યા હોય. કે કબીર જે છે, કબીરવડ જે છે એ કબીરના જીવન ઉપર આધારિત જે છે, કેવું કહેવત બનેલી છે વિદ્યાર્થી મિત્રો, કે કબીરે જે છે એક ત્યાં નાનું એવું ખાસ એક વૃક્ષ રોપેલું હોય છે વડનું, અને એમાંથી જે છે એ એક વૃક્ષમાંથી જે છે એ ઘણા બધા વૃક્ષો જે છે નિર્માણ પામેલા, પણ એનું જે મૂળ જે છે એ કયું મૂળ જે છે એ મળતું હોતું નથી. ખાસ એ અગત્યની ભૂમિકા છે. તો કબીર ઉપરથી જે છે ઘણી બધી કબીરે રચનાઓ પણ કરેલી છે. ખાસ કબીર વિશે જો આપણે વાત કરીએ તો કબીર જે છે એ આમ તો વણકર હોય છે, વણકર જ્ઞાતિના હોય છે, અને એનો મુખ્ય જે વ્યવસાય જે છે કે એ પણ જે કાપડ વણવાનો હોય છે, જેની વાત કરીએ કે જેમાં આપણા ગાંધીજી જે છે એ ચરખો એનો અગત્યની ભૂમિકા ભજવે છે એમના જીવનમાં, વણાટકામ. તો એવી રીતે જે છે આ જે કબીર જે છે એ પણ પોતે વણકર હોય છે, વણાટકામ કરતા હોય છે. સાથે સાથે જે છે કે તેઓ ભક્તિ આંદોલનોનો પણ પ્રચાર કરે છે, ભક્તિ આંદોલન પણ ચલાવે છે. ખાસ જે છે એકેશ્વર છે, એટલે કે એક જ ઈશ્વર જે છે. ભક્તિ આંદોલનનો માર્ગ કેવો હતો? એકેશ્વર હતો, એટલે કે ઈશ્વર એક જ જે છે એવું એવો માનતા હતા. ઈશ્વર અલગ અલગ છે નહીં, પોતે એકેશ્વરવાદમાં માનતા હતા. ભક્તિ આંદોલનો પોતે કબીર જે છે વણકર જ્ઞાતિના હતા. ભક્તિ આંદોલનોની એ પણ શરૂઆત કરે છે. પોતે એક કવિ અને લેખક તરીકે પણ ભૂમિકા ભજવે છે. ખાસ જે છે કે બીજક નામનો જે છે, આ બીજક નામનો જે છે એમનો કવિતા સંગ્રહ જે છે, એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે કબીર જે છે, કબીરનો જે છે એ કયો કવિતા સંગ્રહ પ્રચલિત છે? તો ખાસ જે છે એ બીજક નામનો જે છે એ કવિતા સંગ્રહ છે. અથવા તો એમ પણ પ્રશ્ન પૂછાય કે કબીરનો જે છે એ કવિતા સંગ્રહનું નામ જણાવો, તો બીજક જે છે એમનો કવિતા સંગ્રહ છે. અને ખાસ જે છે એ એકેશ્વરવાદમાં માનતા હોય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો જે છે એ આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.